નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા તાલુકામાં ચંડીસરથી કુચાવાડા સુધી અંદાજે 30 કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવા રાજ્ય સરકારે ₹471 કરોડની મંજૂરી આપી છે. આ માર્ગનું નિર્માણ પરિક્રમા પથ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. આ માર્ગને મંજૂરી અપાવવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી હતી. તેમના પ્રયાસોના પરિણામે આ મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટને મંજૂરી મળતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં માર્ગ અને સુવિધાઓના વિકાસને વેગ મળી રહ્યો છે. ધાનેરા દાંતીવાડા વિસ્તાર માટે ફાળવાયેલી આ રકમ રાજ્ય સરકારની વિકાસલક્ષી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય માવજી દેસાઈએ આ મંજૂરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફોરલેન માર્ગના નિર્માણથી યાત્રાળુઓ, ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત, ઝડપી અને સુવિધાસભર પરિવહનની સુવિધા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ માર્ગ વિસ્તારમાં વેપાર, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ તેમજ સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપશે અને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.